ગુડ મોર્નિંગ બાળકો. આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 5 દુનિયા જોવાનો રસ્તો ભણી રહ્યા છીએ. આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 5 પાઠ્યમાં પૂરું કરેલ છે. આજે આપણે નોટબુક્સમાં તે પાઠ્યમાં જે નથી લખાણા, જેની માટે જગ્યા નથી, એવા કેટલાક દાખલા આપણે નોટબુક્સમાં લખશું. બધા ગણિતની નોટબુક ખોલો. તેમાં લખો એકમ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો. દુનિયા જોવાનો રસ્તો. તેમાં પ્રશ્ન નંબર 1 કરીને લખો, નીચેના પ્રશ્નોના જવાબ લખો. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલું લખો, 1 નંબર કરીને લખો, ઉપરથી દેખાતો પંખો દોરો. ઉપરથી દેખાતો પંખો દોરો. દેખો બધાએ, તમને યાદ હોય તો ગપ્પુ છે એ ફુગાની દોરીમાં વીંટળાઈને છત ઉપર પંખાની જોવે છે. છત ઉપર જઈને ફુગો જ્યારે છત પર ચોંટી જાય છે ત્યારે એ જોવે છે કે ઉપરથી પંખો કેવો દેખાય છે. એકદમ ધૂળવાળો અને પાખિયા પર ધૂળ જામેલીને એવો દેખાય છે, જ્યારે નીચેથી પંખો એકદમ ક્લીન અને ચોખ્ખો દેખાય છે. તો તમારે એવો પંખો દોરવાનો છે. જો તમને વિડીયોમાં દેખાય છે ઉપરથી દેખાતો પંખો, જે નીચેની પંખાની ડિઝાઇન હોય એ દેખાતી નથી. આપણે જે ઉપરથી દેખાતો પંખો છે એવો અહીંયા તમારે દોરવાનો છે. તો બધા વિડીયોમાંથી જોઈને દોરાઈ જશે બધાથી. એના પછી 8 કે 10 લીટી છોડી દો. પછી લખો પ્રશ્ન નંબર 2, શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે? શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે? લખો બધાએ પ્રશ્ન, એમાં જવાબ લખો. ગપ્પુ જગ પર પડેલું ચીઝ ઉપરથી જોવે છે. એટલે કે બાઉલમાં પડેલું ચીઝ ઉપરથી જ દેખાય છે. ગપ્પુ જગ પર પડેલું ચીઝ ઉપરથી જોવે છે. એટલે કે બાઉલમાં પડેલું ચીઝ ઉપરથી જ દેખાય છે. લખ્યું બધાએ. એના પછી એક લીટી છોડીને લખો 3 કરીને, શા માટે ચિંકી ચીઝ જોઈ શકતી નથી? શા માટે ચિંકી ચીઝ જોઈ શકી નથી? પ્રશ્ન ચિહ્ન. એના પછી જવાબમાં લખો, ચિંકી ચીઝ જોઈ શકી નહીં. ચિંકી ચીઝ જોઈ શકી નહીં કારણ કે તેને બાઉલનું ચીઝ
બાઉલનું ચીઝ સામેથી જોયું હતું, સામેથી જોયું હતું, ઉપરથી નહીં, સામેથી જોયું હતું, ઉપરથી નહીં. એના પછી 4 કરીને લખો. ગપ્પુને રેલવેના પાટા પર કોણ દેખાયું? ગપ્પુને રેલવેના પાટા પર કોણ દેખાયું? પ્રશ્નાર્થ ચિહ્નમાં જવાબ લખો. ગપ્પુને રેલવેના પાટા પર જાડી બિલાડી દેખાઈ. તમે એનું નામ પણ લખી શકો. એનું નામ શું હતું? મોન્ટી. ગપ્પુને રેલવેના પાટા પર જાડી બિલાડી દેખાઈ. એના પછી 5 ઊંચી જતા વસ્તુઓ કેવી દેખાય છે? ઊંચી જતા વસ્તુઓ કેવી દેખાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ લખો એમાં. ઊંચી જતા વસ્તુઓ નાની દેખાય છે. ઊંચી જતા વસ્તુઓ નાની દેખાય છે. એના પછી પ્રશ્ન નંબર 6. શા માટે, બધાને લખાઈ જાય છે મારી સાથે? માં લખો. શા માટે વસ્તુઓ છેડેથી મોટી અને પહોળી, જ્યારે સામેના છેડે વસ્તુ નાની અને સાંકડી દેખાય છે. નાની અને સાંકડી દેખાય છે. ફરીથી બોલું છું. શા માટે વસ્તુઓ છેડેથી મોટી અને પહોળી, જ્યારે સામેના છેડે વસ્તુ નાની અને સાંકડી દેખાય છે? જવાબ લખો એમાં. જો ખાસ ધ્યાનથી સાંભળજો. પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે વસ્તુનો છેડો આપણી નજીક હોય તો પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે વસ્તુનો છેડો આપણી નજીક હોય તો પહોળો અને મોટો દેખાય અને જે
જે છેડો દૂર હોય તે સાંકડો અને નાનો દેખાય. સાંકડો અને નાનો દેખાય. ફરીથી જવાબ બોલું છું. પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે વસ્તુનો છેડો આપણી નજીક હોય તો પહોળો અને મોટો દેખાય અને જે છેડો દૂર હોય તે સાંકડો અને નાનો દેખાય. સાંકડો અને નાનો દેખાય. લખું. એના પછી લખો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 સૂચના લખો. બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો. બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો. હવે એમાં આપણે 2 વસ્તુ દોરવાની છે જે આપણે પાઠ્યમાં હતી એમ. ભૂંગળું અને ગરણી. ભૂંગળું અને ગરણી. હવે જો તમારે એક બોક્સ બનાવવાનું છે, તેમાં એક ભાગમાં 2 ભાગ પાડવાના છે. એક ભાગમાં 1 અને 2 નંબરમાં એક લંબચોરસ દોરવાનું છે. એક ગરણીનું જે આગળનો ભાગ હોય છે એવો આકાર દોરવાનો છે, એટલે ગોળ કરવાનું છે અને ત્યાંથી સેજ આ સાઈડથી વળાંક લેવાનો છે. જો તમને 1 અને 2 નંબરમાં એટલે કે પહેલા ભાગમાં દેખાય છે એ રીતે દોરવાનું છે. આ 1 અને આ 2. એના પછી અવિભાગમાં ગરણી દોરવાની છે. જે ગરણી આપણે સામેથી જોઈને દેખાતી હોય એવી ગરણી દોરવાની છે. આટલો જ ભાગ દોરવાનો છે. પછી બ કરીને ભૂંગળું દોરવાનું છે. જો તમને વિડીયોમાં જે રીતે દેખાય છે એ રીતે દોરવાનું છે. આવડે બધાને? પછી કયો ભાગ શેનો છે એ તમને ખબર હોવી જોઈએ. તો આ ભાગ છે એ કેનો હશે? આ ભાગ છે એ કેનો હશે? તો કે પેલો છે એની સામે આવશે બ, એટલે ભૂંગળાનો ઉપરથી જોતા ભૂંગળું છે આપણને કંઈક આવું દેખાશે. અને બીજા ભાગમાં એટલે કે 2 એમાં આવશે અ, એટલે ગરણીનો જે સામેનો ભાગ છે આવો આવશે. એટલે આપણે બાજુનો દેખાવ અને ઉપરના દેખાવ છે એ બંનેને જોઈન્ટ કરવાના છે. આવડે બધાને? એ 2 તમારે દોરવાના રહેશે. બરાબર છે? એના પછી પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 એમાં લખો. ગપ્પુના ઘર પાછળના બગીચાના આધારે પ્રશ્નોના જવાબ લખો. ગપ્પુએ ઉપરથી જે આપણને બધો મકાન ને બધું બતાવેલું હતું, ગુરુદ્વારા, રેલવેના પાટા, એમાં આપણે ખબર A, B, C અને D વાળો એક બગીચો પણ જોયો હતો. તો એ બગીચાના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. તો બધાય લેખી સૂચના. પછી પ્રશ્ન નંબર 1 કરીને લખો. મીઠાઈની દુકાનની નજીકનો દરવાજો કયો છે? આપણે ખબર છે આ પાઠ્યમાં પ્રશ્ન જવાબ લખેલા છે એ જ લખવાના છે. મીઠાઈની દુકાનની નજીકનો દરવાજો કયો છે? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં
મીઠાઈની દુકાનની નજીકનો દરવાજો એ છે. નજીકનો દરવાજો એ છે. એના પછી 2, ગપુના ઘરની નજીકનો દરવાજો કયો છે. ગપુના ઘરની નજીકનો દરવાજો કયો છે. એમાં જવાબ લખો. ગપુના ઘરની નજીકનો દરવાજો સી છે. નજીકનો દરવાજો સી છે. એના પછી પ્રશ્ન નંબર 3, બધા પાઠ્યમાં આપેલા જ પ્રશ્ન જવાબ છે એ જ આપણે બધા લખવાના છે. જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલો બાકડો તમારી કઈ તરફ હશે? લીલો બાકડો તમારી કઈ તરફ હશે? જવાબ લખો. એમાં જો બી દરવાજાથી પ્રવેશીએ તો લીલો બાકડો ડાબી તરફ હશે. લીલો બાકડો ડાબી તરફ હશે. લખ્યું. એના પછી પ્રશ્ન નંબર 4, જ્યારે સુહાસિની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો. અલ્પવિરામ. તો તે કયા દરવાજાથી પ્રવેશી હશે? કયા દરવાજાથી પ્રવેશી હશે? માં જવાબ લખો. દરવાજા ડીથી. અને પછી પ્રશ્ન નંબર 5, જો તમે દરવાજા સી માંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? પ્રશ્નાર્થ. જો તમે દરવાજા સી માંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? જવાબ લખો. એમાં જો
જો દરવાજા સીમાંથી પ્રવેશીએ તો સૌથી નજીક ચીંચવો કાઉન્સમાં લખજો CO હશે. જો દરવાજા સીમાંથી પ્રવેશીએ તો સૌથી નજીક ચીંચવો એટલે કે CO હશે. તો આ હતા તમારો પ્રશ્ન નંબર 3. આપણે બગીચાની પાછળ ના જે રસ્તા આપણને બતાવેલા હતા એની નીચે આપણને પ્રશ્નો તો આપેલા હતા, પણ એના જવાબ આપણે ટૂંકમાં લખી શકીએ. તો અહીંયા આપણે વિસ્તૃતથી લખેલા છે. અમને બધાને પ્રશ્ન નંબર 3 લખાઈ ગયો હશે. તો આજે આપણે નોટબુક્સ પ્રશ્ન નંબર 1, 2 અને 3 લખેલા છે. અને પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન 4 અને 5 લખીને સ્વાપોથી શરૂ કરીશું. બધાએ પાઠ્ય સામે રાખવાનું છે ને એમાંથી જોઈ અને પછી આ જવાબ વાંચવાના છે. એટલે એક જ વાર એ રીતે ધ્યાન દઈને વાંચશો એટલે આખું પાઠ છે એ તમને મોઢે થઈ જશે. તો બધાએ આ રીતે વાંચવાનું છે. પાઠ્યને સામે રાખવાનું છે કારણ કે એમાં ચિત્ર આપેલું છે અને ચિત્રના આધારે તમારે પ્રશ્નોના જવાબ દેવાના હતા. તો તમને બધાને સરસ રીતે જવાબ યાદ રહી જશે. બધાએ સરસ તૈયારી કરવાની છે અને બધું પાકું કરવાનું છે. અને બધાએ પંખો, ભૂંગળું અને ગળણી ત્રણેય વિડીયોમાંથી જોઈ અને દોરવાના છે. બધાથી દોરાઈ જશે અને બધાને આવડી પણ જશે. બાય બાય.